પ્રથમ વાત કરીશું જૂનાગઢના ફાગરી ગામના તોરણીય હનુમાન મંદિરના સાધુ વિવાદમાં આવ્યા છે। સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતીય સાધ્વી સામે ગેરવર્તનનો આરોપ લાગ્યો છે। ભક્તો સાથે સાધુ સાધ્વી અયોગ્ય વર્તન કરતા હોવાનો ગ્રામજનોનો આરોપ। સાધુ સાધ્વીની ઓરડીમાંથી વિવિધ ચીજ વસ્તુઓ પણ મળી આવી છે। મેકઅપ કિટ, ચણિયાચોળી, મોંઘા સ્પ્રે પણ મળી આવ્યા છે। 1 વર્ષથી વધુ સમયથી સાધુ ને સાધ્વી કરતા હતા સંચાલન। ગામ લોકોએ જ સાધુ સાધ્વીને મંદિરના સંચાલનમાંથી દૂર કર્યા છે। આ શંકરદાસ બાપુ આવેલા હતા, જે કોઈ મોકલા હોય, અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પેલા એના ચેલાને બોલાવ્યો, જે કઈ નામ હોય, કંઈક નામ સારું હતું, યાદ નથી મને। તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને ઓરત જે કાંઈ હોય, બીજાની કોઈની ઘરવાળી હોય કે ખ્યાલ નથી, ત્યાં અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એની, કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા, કોઈ ઘરવા ન દેતા, અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો। આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી ગયા। વધુ માહિતી માટે સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, વધુ એકવાર એવું બન્યું છે કે સાધુ સાધ્વી જીવી રહ્યા છે સાંસારિક જીવન, તેમના રૂમમાંથી તમામ વસ્તુઓ પણ મળી આવી છે, તો શા માટે ભક્તિના ભગવાને આ લજવાવે છે તે સવાલ છે। જી, ચોક્કસથી જણાવી દો પ્રતિપાલ કે જુનાગઢ જિલ્લામાં સાધુ સંતોનું જે વિવાદનો વંટોળ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જે સત્તાધારની જગ્યા છે તેમાં આક્ષેપ થયા, ત્યારબાદ જુનાગઢની અંબાજી દાદી, ત્યારબાદ હવે જુનાગઢના જે કેશોદ તાલુકાનું ફાગડી ગામ છે ત્યાં આ એક વિવાદ સામે આવ્યો છે। કહી શકાય કે સાધુ જે સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતીય સાધ્વી છે તે ગામના લોકો દ્વારા આ મંદિરથી સંચાલનને દૂર કરાયા છે। મંદિર ખાતે આવતા ભાવિકો સાથે તેમનું ગેરવર્તન પણ સામે આવતું હતું, ત્યારે આ બાબતે જે ગ્રામજનો છે તેમને પોલીસને બોલાવવામાં આવે, ત્યારબાદ રૂમ ખોલવામાં આવતા તેમના રૂમમાંથી આ જે મેકઅપ સામાન વસ્તુઓ મળી આવતા તોણિયા હનુમાન મંદિર ખાતેથી આ મળી આવી છે। છેલ્લા 1 વર્ષથી આ વધુ સમયથી સાધુ સાધ્વી સંભાળી રહેલા હતા મંદિરનો વ્યવહાર, ત્યારે આ બંને સાધુ સાધ્વી ખરાબ વર્તન સ્થાનિક બંને ટ્રસ્ટ બન્યા છે। હાલ અરુણા મુનિને આ મંદિર સોંપવામાં આવ્યું છે। જી, આભાર ધર્મેશ, માહિતી બદલ। આપણી સાથે ઉમંગ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, વધુ એકવાર સનાતન ધર્મને બદનામ કરવાની ક્યાંક વાત છે તે સામે આવી છે। કહેવાતા કથિત જે સાધુ અને સાધ્વી છે તેઓના રૂમમાંથી તમામ જે સાંસારિક આપણે વસ્તુઓ વાપરતા હોય છે તમામ વસ્તુઓ મળી આવી છે, તો તેમને સાંસારિક જીવન જ જીવવું છે, તો ભાઈ શા માટે ભક્તિનો જે ભગવો છે તે લજવો છો, તે સવાલ થઈ રહ્યો છે। ઉમંગ, સનાતન ધર્મ પ્રતિપાલ ક્યારે એવા પાખંડીઓ અને આવા જે સાધુઓ છે એમનાથી ક્યારે લજવાય નહીં। સનાતન ધર્મ એ આખી અલગ વસ્તુ છે અને આવી રીતે જે બની બેઠેલા સાધુઓ છે એક અલગ વસ્તુ છે। આ જે સાધુઓ છે એમને ક્યાંક ને ક્યાંક કોઈક એવી જગ્યા જીવતી હોય છે કે જ્યાં આગળ જઈ અને પોતાનું પેટ રળી શકે અને સાથે જ આર્થિક લાભ ખાંટી શકે, અને એટલા માટે જ સાધુ સંતો કહે છે કે જે પણ ભગવો પહેરી લે તમામ સાધુ નથી થઈ જતા, અને એ જ સાધુઓને આપણે ઓળખવાના છે। જૂનાગઢના કેશોદની અંદર આજે હનુમાન દાદાનું મંદિર હતું, એ મંદિરનો જેમને કારભાર સોંપવામાં આવ્યો કે ભાઈ તમે અહીંયા રહો, તમે હનુમાન દાદાની પૂજા અર્ચના કરો, તેમની આરતી ઉતારો અને સાથે તેમની સેવા પૂજા કરો, પરંતુ આ બની બેઠેલા બાવાએ શું કર્યું? ત્યાં આગળ પહેલા એ પોતે ઘરોબો કર્યો, ત્યાંથી પછી બીજા કોઈ એમના ચેલાને બોલાવ્યો, પછી કોઈ સાધ્વીજીને બોલાવ્યા, અને પ્રતિપાલ આપણે ગૃહસ્થ જીવનમાં રહીએ છીએ તેમ છતાં પણ અમુક વસ્તુઓ આપણે ખુલ્લામાં નથી રાખતા, એ આપણે એની ચર્ચાઓ પણ નથી કરતા, કારણ કે આપણી સંસ્કૃતિ અલગ છે, આપણો સનાતન ધર્મ છે અને એની જે સ્વભાવ છે કે સ્વભાવના આધારે ક્યાંય પણ આપણે જે વસ્તુઓ જે છે એ ક્યાંક સંતાડીને રાખતા હોઈએ છીએ, પરંતુ આ બાવાએ બેશર્મીની હદ વટાવી દીધી અને જે વસ્તુઓ આપણે ગૃહસ્થ જીવનની અંદર સંતાડીને રાખતા હોય એ જ વસ્તુઓ જાહેરમાં મૂકે છે। મેકઅપ કિટ મળી આવે છે, ચણિયાચોળી મળી આવે છે, અલગ અલગ કુર્તીઓ મળી આવે છે, ત્યાં સાધ્વી હોય તો એના ચપ્પલ હોય તો આવા ગોલ્ડન કલરના અને ચમકતા ચપ્પલ ન હોવા જોઈએ, કારણ કે આપણે તમામ સાધુ સંતોને જોઈએ છે બને ત્યાં સુધી એ ભગવો જ ધારણ કરતા હોય છે, એમના કલર પણ ક્યાંક ભગવા કલરના જ હોય છે, પરંતુ અમને તો ચણિયાચોળીના
પહેરવાના શોખ ઉડ્યા છે, અમને તો મોંઘા મોંઘા ચપ્પલો ઘડિયાળ આપણે જોઈએ તો પણ આપણી આંખો ચાર થઈ જાય. એટલે આ સાધુએ પહેલા મંદિર ઉપર કબજો કર્યો, ત્યારબાદ ચેલાને બોલાવ્યો, પછી સાધ્વીને બોલાવી અને શું હરકતો કરી ગામ લોકોને ખબર પડવા માંડી કે ભાઈ મંદિર કે જ્યાં હનુમાન દાદા જે છે કે જેમને બ્રહ્મચારી કહેવામાં આવે છે, બ્રહ્મચારીના દેવ તરીકે જેમને પૂજવામાં આવે છે, એમના જ મંદિરની અંદર બીભત્સ તેંચાળા થવા માંડ્યા. ત્યાં આગળ ન થવાનું થવા માંડ્યું અને એટલે જ ગામ લોકોએ છે તેનો વિરોધ કર્યો અને આખરે જે આ કેશોદના એક ગામની અંદર જે હનુમાન મંદિર હતું ને બની બેઠેલો જે બાવો હતો એ બાવાને હક્કાલપટ્ટી કરી નાખી. અને એટલા માટે જ તમામ સનાતન ધર્મના સંસ્કૃતિના તમામ લોકોએ ભક્તોએ એ આવા બાવાઓને ઓળખવાની જરૂર છે કે જે પાખંડ કરીને બાવા બને છે અને આપણે ક્યાંક તેમને એમની ધર્મના આધારે, હિન્દુત્વના આધારે ક્યાંક આપણે મંદિરનો ચાર્જ સોંપીએ, એમને આરતી પૂજા અર્ચના કરવા માટેનો પરવાનો આપીએ. પરંતુ એ તમામ લોકોને એક અપીલ છે કે આવા બાવાઓને પહેલા ઓળખજો કે બાવાઓ શું ધંધા કરે છે અને ધંધાના આધારે શું એ સનાતનમાં સ્થાન મેળવવા યોગ્ય છે કે કેમ અને છે કે નહીં એ જાણ્યા પછી જ કોઈ પણ મંદિરના પૂજા અર્ચના અને પૂજા પાઠ છે બાવાને સોંપવો જોઈએ. અને ફરીથી એક વખત પ્રતિપાલ કહીશ કે આવા બાવાઓના કાર્ય સનાતન ધર્મ છે એ બદનામ નથી થતો, પરંતુ આ પાખંડ કરેલા બાવાઓના કારણે ક્યાંક ને ક્યાંક જે પણ મંદિરના લોકો કે આસપાસના જે લોકો છે એમને નીચું જોવાનો વારો આવતો હોય છે. આપણે ગૃહસ્થ જીવનમાં ન બતાવી એવી વસ્તુઓ બાવાની ઓરડીમાંથી મળી આવી છે અને એટલા માટે જ ગ્રામજનો છે રોષે ભરાયા અને તેમની હકાલપટ્ટી કરવામાં આવી. પ્રતિપાલ જીવમાં જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી માહિતી લેતા રહીશું.